નમસ્તે, મારું નામ દિવ્યાંશ છે. હું શ્રીમતી કમળાબેન બધીરી વિદ્યાલય વડોદરામાં ભણું છું. આજે સ્કૂલમાં રંગોળી બનાવી છે જે દિવ્યાંગો ચૂંટણીને લગતી છે, જે બધા દિવ્યાંગોને વોટિંગ કરવા જવા માટેની અપીલ છે. કોઈ બાકી ના રહી જાય, બધાએ વોટિંગ કરવા જવાનું છે અને 100% વોટિંગ થવું જોઈએ દિવ્યાંગોની એવી આશા છે. સાથે વડોદરા જિલ્લાના તમામ નાગરિકોને પણ અપીલ છે કે તેઓ વોટિંગ કરવા જાય અને પોતાનો કિંમતી વોટ આપે. નમસ્તે. હું ગામિત શર્મિલા, શ્રીમતી કમળાબેન બધીરી વિદ્યાલય વડોદરા. જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી વડોદરાના માર્ગદર્શન હેઠળ સ્વીપ એક્ટિવિટી અંતર્ગત આજે મૂક બધિર વિદ્યાલયના દિવ્યાંગ બાળકો અને દિવ્યાંગ વ્યક્તિઓ દ્વારા રંગોલીના માધ્યમથી તમામ મતદારોને એક સુંદર મેસેજ આપવાનો એક આજે પ્રયત્ન કરવામાં આવ્યો છે કે દિવ્યાંગ બાળકો જે અત્યારે આ સંસ્થા છે કે જ્યાં મૂક બધિર બાળકો અભ્યાસ કરી રહ્યા છે, જેઓ બોલી નથી શકતા, સાંભળી નથી શકતા, પણ તેમને રંગોલીના માધ્યમથી તમામ મતદારોને એક સુંદર મેસેજ આપ્યો છે કે અચૂક મતદાન કરવાનું છે. ભારતના ચૂંટણી પંચે ખાસ કરીને દિવ્યાંગ વ્યક્તિઓ માટે સક્ષમ એપ ઇન્ટ્રોડ્યુસ કરેલી છે. તો આ સક્ષમ એપનું પણ અમે રંગોલીમાં નિદર્શન કર્યું છે. સક્ષમ એપથી તમામ દિવ્યાંગજનો છે એ મતદાનના દિવસે એમને જે પણ સુવિધાઓ મળવાપાત્ર રહેવાની છે એના વિશે નોંધણી કરવાની અને એ પણ તમામ પ્રક્રિયાઓ સક્ષમ એપ ઉપર થઈ શકે છે. તો એ પણ અમે આજે નિદર્શન એમાં કર્યું છે. ખાસ કરીને 7/5 કે આપણું જે મતદાનની તારીખ છે, તો એ મતદાનની તારીખે તમામ મતદારો, દિવ્યાંગ મતદારો અને સામાન્ય નાગરિકો મતદાન કરવા માટે જાય તેની અપીલ કરવા માટે આવી છે. તથા જિલ્લા ચૂંટણી તંત્ર છે એ મતદાનના દિવસે દિવ્યાંગ વ્યક્તિઓને તમામ સુવિધાઓ મતદાન કેન્દ્ર પર આપવા માટે કટિબદ્ધ છે. તે પ્રકારનું તમામ આયોજન કરવામાં આવેલું છે. તો આજના દિવસે દિવ્યાંગ બાળકો અને મતદારો દ્વારા એક સુંદર તમામ નાગરિકોને એક મેસેજ આપવામાં આવ્યો છે કે તમે 7/5 10 મિનિટ દેશ માટે, એટલે કે એ દિવસે અચૂક મતદાન કરવા માટે તમામ વ્યક્તિઓ જાય.